અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં પોલીસ, વન વિભાગ અને આદિવાસી સમાજના લોકો સાથે જે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો તેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે। તેવામાં તાજેતરમાં પાટીદાર આંદોલન સમય દરમિયાન તે સમયે જે આંદોલન થયું હતું અને પાટીદાર નેતાઓ સામે જે રાજદ્રોહનો કેસ થયો હતો તે પાછો ખેંચવામાં આવ્યો છે અને તેને જ લઈને ચૈતર વસાવાએ માંગ કરી છે કે પાટીદાર આંદોલન સમયે જે રાજદ્રોહનો કેસ છે તેમાંથી આ નેતાઓને મુક્તિ મળી છે તો પછી આદિવાસી ઉપર થયેલા કેસ પણ પાછા ખેંચાવા જોઈએ। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દાતાના પાડલિયા ગામમાં થોડા દિવસ અગાઉ વન વિભાગ, પોલીસ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું કે એ લોકો વન વિભાગની ટીમ સાથે સરકારી જમીન જે હતી તે ખાલી કરાવવા માટે ગયા હતા, ત્યાં દબાણ હતું અને તે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિકો દ્વારા તેમની ઉપર તીરકામઠા ચલાવવામાં આવ્યા, પથ્થરમારો કરવામાં આવ્યો અને તેમાં 47 જેટલા અધિકારી અને કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા। અને આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારબાદ પોલીસે આ મામલાને લઈને ફરિયાદ પણ નોંધી હતી, જેમાં કેટલાક નામજોગ હતા તો 500ના ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ઘટના સામે આવ્યા બાદ આદિવાસી નેતાઓ છે તે પાડલિયા ગામ પહોંચી રહ્યા છે અને આદિવાસી લોકો સાથે જે ઘર્ષણ થયું હતું તે મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। થોડા સમય અગાઉ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા, કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ત્યાં પહોંચ્યા હતા। ગઈકાલે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યા હતા અને ત્યાં જે વિધવા મહિલા છે તેની જે ફરિયાદ છે તે લેવામાં નથી આવતી તે બાબતે ધરણા કરવામાં આવ્યા હતા અને શા માટે ફરિયાદ નથી લેવામાં આવતી તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા। તેવામાં ગઈકાલે પાટીદાર આંદોલન સમય દરમિયાન જે રાજદ્રોહનો કેસ થયો હતો તે કેસમાંથી હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે અને તેને જ લઈને ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ આ જે આદિવાસી લોકો ઉપર જે ફરિયાદ થઈ છે તે પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી છે। ચૈતર वसावाए ट्वीट કરીને કહ્યું છે कि बनासकांठा जिला के पाडलिया गांव में जो घटना घटी है उसमें स्थानिक लोगों को उकसाकर भाजपा सरकार के वन मंत्री और एसपी के इशारे पर 27 लोगों के नाम और 500 लोगों की भीड़ बताकर स्थानिक आदिवासी के खिलाफ एफआईआर दर्ज की गई है। यह एफआईआर रद्द की जाए। जिस तरह पाटीदार समाज के अधिकार के लिए हुए आंदोलन समय दौरान हार्दिक पटेल सहित पाटीदार नेताओं पर जो राजद्रोह सहित कई मामले सरकार ने वापस लिए हैं, उसी तरह एसटी, एससी, ओबीसी, किसान और छात्र के आंदोलन दौरान दर्ज किए मुकदमे तुरंत वापस लेने की मांग करता हूँ। आम ચૈતર વસાવા દ્વારા ટ્વિટર પર એક પોસ્ટ કરવામાં આવી છે અને તેમાં લખવામાં આવ્યું છે કે જે પ્રકારે પાટીદાર આંદોલન સમયે જે રાજદ્રોહનો કેસ થયો હતો અને કેસને લઈને હાલ તાજેતરમાં રાજદ્રોહના કેસમાંથી જે મુક્તિ આપવામાં આવી છે એ જ પ્રકારે જે પાડલિયામાં જે ઘટના બની અને એ ગામમાં જે ઘર્ષણ પોલીસ સાથે થયું હતું આદિવાસી લોકોનું અને તેને લઈને જે ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાલ પાડલિયા ગામમાં જે ઘટના બની છે તેને લઈને વિપક્ષ મેદાને છે અને આ મામલે આદિવાસી લોકો સાથે જે ઘર્ષણ થયું છે તેમના તરફી પણ પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ તે માંગ કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ ચૈતર વસાવા દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે જે ફરિયાદ નોંધવામાં આવી છે તે પાછી ખેંચવામાં આવે। હવે આગામી સમયમાં સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।